હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે સરગવાનું શાક. એને બાફવાની પણ જરૂર નથી ને કંઈ નહીં, અને આપણે એકદમ સરસ નવી રીતે આપણે સરગવાનું શાક બનાવવાના છીએ. તો મેં સરગવાને ધોઈને આવી રીતે કાપીને કટ કરી લીધા છે ફ્રેન્ડ. તમારે આટલી સાઈઝના કટ કરીને રાખવાના છે. હવે આપણે એક ખાયણી લઈ લઈશું. એની અંદર મેં 5 થી 6 મરચાં તીખા લીધા છે, અને લસણની કળી લીધી છે 8-9 જેટલી, અને બધું જ આપણે અને એકદમ સરસ આપણે ખાંડીને ક્રશ કરી લેવાનું છે. આને આપણે આવી રીતે ખાણીથી જ ખાંડવાનું છે, તો જ એનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો ફ્રેન્ડ, આપણે આને એકદમ ઝીણી ખાંડીને રેડી કરી દીધું છે. હવે આપણે એક બાઉલની અંદર 1 વાડકી જેટલું દહીં લીધું છે, મીડિયમ ખાટું નથી, અને એની અંદર આપણે 3 ચમચી જેટલું ચણાનો લોટ એડ કરવાનો છે, અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમે ફ્રેન્ડ દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો, પણ દહીંમાં તમે બનાવશો તો બહુ જ સરસ લાગશે. અને આપણે થોડું પાણી અંદર એડ કરીને સરસ આપણે મિક્સ કરીને પતલું થોડું કરી દેવાનું છે આવી રીતનું. તો તમે દહીંમાં ફ્રેન્ડ આવી રીતે મિક્સ કરશો તો એકદમ ઇઝીલી સરસ મિક્સ થઈ જશે. અને છાશમાં તમે મિક્સ કરશો તો તમારે બ્લેન્ડરની ને એની જરૂર પડશે. તો તમે આવી રીતે દહીંમાં બનાવશો તો તમે ઇઝીલી સરસ મિક્સ કરી શકશો. તો હવે આપણે એક પેન રાખી દીધું છે ફ્રેન્ડ, કઢાઈ. એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થઈ જાય ફ્રેન્ડ, પછી આપણે એની અંદર રાઈ એડ કરીશું 1 ચમચી જેટલી. અને રાઈ ફૂટી જાય ફ્રેન્ડ, પછી આપણે એની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. અને રાઈ અને જીરું સરસ તતળી ગયું છે. હવે આપણે એની અંદર 1 ચમચી હિંગ એડ કરી દઈશું. અને હવે ફ્રેન્ડ, આની અંદર આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એને એડ કરી દેવાની છે, અને એને આપણે સરસ રીતે શેકી લઈશું અંદર મિક્સ કરીને. ફ્રેન્ડ, તમે ક્યારે પણ આવી રીતે શાક ના બનાવ્યું હોય સરગવાનું, તો તમે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે ને એકદમ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ, હવે આપણે આની અંદર અડધી ચમચી હળદર એડ કરવાની છે, અને થોડું મીઠું એડ કરવાનું છે. અત્યારે ફ્રેન્ડ, આપણે આ સરગવાને આની અંદર વઘારવાનો છે, તો આપણે એના જ પ્રમાણેનું આપણે હળદર અને મીઠું એડ કર્યું છે. તો આપણે હવે સરગવાને ધોઈને રાખી દીધો હતો, એને આપણે હવે અંદર એડ કરી દઈશું. અને બધું સરસ બરાબર ફ્રેન્ડ આપણે મિક્સ કરી લઈશું. અને આને પણ આપણે સરસ રીતે બધું બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ. બધા મસાલા સરગવાની ઉપર કોટિંગ થઈ જાય એવી રીતે આપણે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. જો ફ્રેન્ડ, તમે બાફીને સરગવો બનાવશો તો તમારે કઢીમાં અને એમાં ટેસ્ટ તમારો નહીં આવે. સરગવાને આપણે ચૂસીને ખાવાનો હોય છે, તો એનો ટેસ્ટ નથી અંદર બેસતો. તો તમે ફ્રેન્ડ આવી રીતે વઘારીને સરગવાને બાફશો તો તમારો ટેસ્ટ બહુ સરસ આવશે, અને મસાલો પણ અંદર સુધી છેક સ્વાદ આવશે. તો ફ્રેન્ડ, આપણે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરી દીધું છે, અને આપણે આને મિક્સ કરી દેવાનું છે, અને આપણે આને ઢાંકીને થવા દેવાનું છે. તો ફ્રેન્ડ, તમે આવી રીતે સરગવાનું શાક બનાવજો. ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે. અલગ જ ટેસ્ટ આવશે. તમે બાફીને બનાવતા હશો એનો પણ અલગ ટેસ્ટ આવશે, અને આવી રીતે તમે બનાવશો એનો પણ સરગવાના શાકનો ટેસ્ટ અલગ આવશે. તો તમે જરૂરથી આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો. તો ફ્રેન્ડ, આપણે 5-10 મિનિટ જેવું થઈ ગયું છે, ને સરગવો પણ આપણો સરસ બફાઈ ગયો છે. તમે જોઈ શકો છો. આપણે એકદમ ઢીલો એવો સરગવો નથી બફાવા દેવાનો, કારણ કે આપણે અંદર કઢીને એવું એડ કરશું ને પછી હલાવશું તો એકદમ ભાગી જશે. તો આપણે ફ્રેન્ડ થોડો તમે જોઈ શકો છો 70% જેટલો આપણો સરગવો બફાઈ જાય પછી આપણે અંદર કઢીને એવું એડ કરવાનું છે. તો આપણે જે બનાવીને રાખ્યું છે બેસન અને દહીંની પ્યુરી, એને આપણે અંદર એડ કરી દઈશું. અને આની અંદર આપણે બીજા કંઈ મસાલા નથી નાખવાના. આપણે અંદર મરી પાવડર એડ કરીશું, અને બધું સરસ મિક્સ કરી લઈશું. અને ફ્રેન્ડ, બરાબર હલાવીને આપણે મિક્સ કરી લઈએ. આની અંદર આપણે પાણી રેડવાનું છે 1 ગ્લાસ જેટલું,
અને મિક્સ કરવાનું છે. જો તમને થોડું જરૂર પડે તો તમે પાણી અંદર એડ કરી શકો છો. આપણે દહીં લીધું છે એટલે આપણે છાશને એવું નથી એડ કરવાનું. ખટાશ તો આપણે આવી જ ગઈ છે એટલે આપણે જરૂર પડે તો તમારે પાણી એડ કરતું રહેવાનું છે. જો તમારે પતલું શાક ખાવું હોય થોડું ગ્રેવીવાળું તો તમે વધુ પાણી એડ કરી શકો છો, અને તમારે થોડું થીક શાક ખાવું હોય તો તમારે પાણી ઓછું એડ કરવાનું છે. હવે ફ્રેન્ડ આપણે હળદર અને મીઠું એડ કરી દઈશું કઢીના ભાગનું. તો આપણે હળદર, મીઠું અને ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી દઈશું. ચપટી જેવું લાલ મરચું એડ કરી દઈશું તીખું, અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું. મને થોડું ફ્રેન્ડ હજુ પાણી ઓછું લાગે છે તો થોડું પાણી આની અંદર એડ કરી દઈશ, અને બધું સરસ બરાબર ચડવા દઈશ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ બધું પાકી ગયું છે. પણ આપણે એને હજુ સરસ સરગવામાં એનો કઢીનો ને એનો સ્વાદ આવી જાય એના માટે આપણે 5 મિનિટ જેટલું ઢાંકીને આને થવા દેવાનું છે હજુ. તો ફ્રેન્ડ 5 મિનિટ જેવું થઈ ગયું છે ને સરસ આપણું શાક બની ગયું છે. અને આપણે હવે ધોઈને કોથમીરને કટ કરીને રાખ્યા હતા એને આપણે એડ કરી દઈશું, અને એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદવાળું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તો ફ્રેન્ડ તમે આ જરૂરથી બનાવજો, અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા ફ્રેન્ડ, બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને દબાવજો તો તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય.